નમસ્કાર. આજે આપણે શરદ પૂનમના દિવસે દૂધ પૌવા શા માટે ખાવામાં આવે છે તે આયુર્વેદની દૃષ્ટિથી જાણીશું. પહેલાં તો શરદ પૂર્ણિમાની બધાને જ ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણા લોક સમુદાયમાં શરદ પૂનમની રાત્રિએ ખાસ દૂધ પૌવા ખાવામાં આવે છે. સાંજે ગરમ દૂધમાં પૌવા ઉકાળી તેમાં એલચી, ચારોળી, સાકર વગેરે મસાલા નાખી તે દૂધ પૌવાને પૂર્ણચંદ્રની ચાંદનીનું અજવાળું તેમાં પડે તે રીતે ધાબા કે અગાસી પર મૂકવામાં આવે છે. મધ્યરાત્રિકાળ બાદ તે દૂધ પૌવા ખાવામાં આવે છે. આ પરંપરા બાબતે આયુર્વેદ શું કહે છે તે આપણે જાણીએ. રોગાણામ શારદી માતા. રોગોની માતા શરદ છે. શરદ ઋતુમાં અનેક પ્રકારના રોગોનો ઉપદ્રવ થાય છે. વર્ષા ઋતુ બાદ ભરાયેલા પાણી હજુ શુદ્ધ થયેલા ન હોવાથી પાણીજન્ય રોગ થાય. વાતાવરણમાં ભેજનું વધુ પ્રમાણ હોય એટલે મચ્છર આદિનો ઉપદ્રવ વધુ હોય. તે ઉપરાંત અનેક પ્રકારના સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય જે રોગનું કારણ બને છે. શરદકાળની ઉષ્ણતાથી વર્ષાકાળમાં સંચિત થયેલ પિત્તનો પ્રકોપ થાય છે અને આ વધેલું પિત્ત શરીરમાં રહેલા રક્તને દૂષિત કરે છે અને જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતાં અનેક પ્રકારના રોગ થાય છે. પિત્તની ઉષ્ણતાને ઓછી કરવા માટે દૂધ એ સૌથી સરળ અને સુલભ ઔષધ છે. શરદકાળમાં આકાશમાં ચંદ્ર પૂર્ણરૂપે ખીલે છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. મધ્યરાત્રિ સુધી આ ચંદ્રકિરણો દૂધ પૌવામાં ભળવાથી તે વિશેષ ઠંડકવાળા બને છે જે પિત્તનું શમન કરવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. આ સમયમાં અગસ્ત્યના તારાનો ઉદય થવાથી પાણી વગેરે પણ નિર્મળ એટલે કે ચોખ્ખા થાય છે અને શરદ ઋતુ અંતિમ ચરણમાં પહોંચે છે. આમ શરદ ઋતુમાં દૂધ પૌવા શાસ્ત્રોક્ત રીતે બનાવેલા હોય તો તે ખૂબ જ લાભકારક બને છે. હાલના સમયમાં શરદ પૂનમના દિવસે ગરબાના આયોજકો દૂધ પૌવાની સાથે અનેક પ્રકારના પિઝા, ગોટા, દાબેલી અનેક નાસ્તાની મિજબાનીઓ રાખે છે જે પિત્તને વધારે છે. વળી દૂધ સાથે આવા ખાટા તીખા પદાર્થો ખાવાથી વિરુદ્ધ આહાર પણ બને છે જે અનેક રોગનું કારણ બને છે. આથી દૂધ પૌવાની સાથે આવા પદાર્થો લેવાનું ટાળવું જોઈએ. આમાં આપણને એવું થાય કે લાંબા સમયથી ખાવાથી અમને તો કાંઈ થયું નથી, પણ બધાની શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય એટલે આપણે સાચવવું